પ્લસ છે એટલું કામ કરો. તો લોજિક લગાવતા નહીં દોસ્તો. એક તો કંપની ડઝન્ટ વર્ક. કંપની એટલા માટે કામ કરશે કે કંપનીને સર્વિસ આપવાની છે. કંપની કોઈ ફાઇનાન્સ કંપની નથી. સમજો, 100 રૂપિયા તમારી પાસે લીધા, 100 રૂપિયાની પ્રોડક્ટ તમને આપી દીધી, ખેલ ખતમ. તમને ડબલ કરીને નથી આપતી કંપની. ઘણા બધાને કદાચ મનમાં વહેમ હોય તો. અને નંબર 2, કંપનીને ચાલવા પાછળના જે નોર્મ્સ હોય બધા નોર્મ્સ આજની પહેલાની વસ્તુ અને આજની વસ્તુ ડિફરન્ટ છે. કંપની નંબર 1 છે તો કંપની માટે એકવાર જોરદાર તાલીમ માંગીશ. આજ તો ફેમિલી સાહેબ, મારા બૈરાન તો પૂછવું જ પડે, મારી વાલી 10,000 ના આપે, મરી ગયો તું. મારા પપ્પાને તો પૂછવું જ પડે. હલો. અને બેનો કે મારે મિસ્ટરને પૂછવું જ પડે, એમની જોડે લેવાના ને મારે મીટિંગમાં લેતું આવવાનું. એમને ખબર નથી કે આ ધંધો શું છે, એ નથી જાણતા હકીકત, એટલે ના પાડશે. કોઈને પૂછશો નહીં, પૂછો સક્સેસને પૂછો. લોજિક લગાવશો નહીં, કારણ કે આપણા લોજિકથી આપણે 25 વર્ષ કાઢી ચૂક્યા. હાલ બધી લોન છે, આમાંથી 90% લોકો ને 98% લોકો એવા છે જેના માથે કોઈને કોઈ લોન છે. ગાડી, મોટરસાયકલ, બાઇક, મકાન, દુકાન, પર્સનલ લોન, હોમ લોન, ગાડી લોન હશે. 25 વર્ષનો નતીજો મહિને 50,000 લાખ રૂપિયાની ઇન્કમ. હું જ્યારે તમને મહિને 5-10 લાખ રૂપિયાની ઇન્કમની વાત કરું છું આવતા 5 વર્ષમાં, તો કદાચ બનવા જોગ છે. ફેમિલીના મગજમાં સેટ નહીં થાય. ડોન્ટ આસ્ક અબાઉટ માય લાઈફ, યોર ફેમિલી. પૂછતા નહીં, અને પૂછશો તો તમને નેગેટિવ રિઝલ્ટ. જો અહીંથી ગયા ને આઈડી ના લીધો ને તો તમે ગયા. ધ્યાન રાખજો, આટલું ધ્યાનમાં રાખજો મારી વાત. પછી નહીં લઈ શકો, કારણ કે અહીંથી ગયા ને ધીરે ધીરે નેગેટિવ વિચાર આવે. અત્યારે તો સારો વિચાર આવે, આમ તો મારું લાગે સારું હો, બધા સાહેબો સારું સારું બોલી જ ગયા, અને આવરી આવે તો બહુ ગપ્પા મારે એવું લાગે. અત્યારે સારું લાગશે, પણ જેમ સમય જશે ને, કરવું તો થશે કે નહીં થાય, ડિસ્ટ્રીબ્યુટર બનશે કે નહીં બને, કરી શકીશ કે નહીં કરી શકું, આવા વિચારો ચાલુ થશે. ત્યાં જીરો. પ્રકાશભાઈ, દવાભાઈ, અમૃતભાઈ અને મારા આઈટીસી જે લોકો છે, ઝાલા સાહેબ, મોતીભાઈ સાહેબ, પછી અમારા નવનીતભાઈ સાહેબ, અને બાજુમાં અમારા 3, એક ગોસ્વામી સાહેબ, એક નાઈ સાહેબ, જે અહીંયા બેઠા છે સીટીસી, એ લોકો 0થી સ્ટાર્ટ કરી અને ડે 1થી મારી સાથે છે. ડે 1થી એ લોકો દિલથી મહેનત કરી છે. આવતા ભવિષ્યની અંદર ડીએસ પટેલ મર્સિડીઝ બેન્ઝ કાર રાખે છે, અમૃતભાઈ પણ મર્સિડીઝ રાખે છે. જિંદગીમાં ક્યારેય કલ્પના નહીં કરી હોય કે હું આ જગ્યા સુધી પહોંચી શકીશ. અને એવું નહીં કે લોન હોય એટલી પૂરી, લગભગ ગાડી ચોખ્ખી બધી. એ બી કહી દઉં તમને. અને અમે તો કોઈ જગ્યાએ લોન જ નહીં, 1 પાંચિયાની લોન નહીં કરી ક્યારેય. ડાયરેક્ટ ચેક આપેલા અને ટેક્સ ભરી ફૂલ. 50 લાખ રૂપિયા તો ખરો જ ટેક્સ મિનિમમ મારો. જોવો તો સ્ટેટમેન્ટ મારા ઘરે આવીને જોઈ લો. મારા સીએ ને ફોન કરો એક, આ આઈડીમાં કેટલા પૈસા ભરાય છે ટેક્સ. વિચાર તો કરો, હું એક નાનો માણસ છું, હું ત્રીજા વર્ગનો કર્મચારી હતો. તમે બધાએ મહેનત કરીને, તમે બધાએ સપોર્ટ કરીને મને મોટો બનાવ્યો, તો એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તમને કોઈ સપોર્ટ કરશે કે નહીં કરે? જો પ્રોબ્લેમ 25 વર્ષ પહેલા આના કરતા વધારે હતા, ડિસ્ટ્રીબ્યુટરને કહું ધ્યાન રાખજો. તડકો હે, ગરમી હે, 45 હે, પૈસા નહીં, કોમ્પિટિશન હે, યુદ્ધ થાય. સાહેબ 25 વર્ષ પહેલા આ દશા હતી, અમે કરતા હતા, એમાંથી બહાર નીકળવાનું. સિમ્પલ. કોઈ દિવસ મેં ટ્રેનિંગમાં એક સ્લાઇડ હતી મારી લાસ્ટ ટ્રેનિંગમાં, ક્યારે કોઈ દિવસ એવી અપેક્ષા નહીં રાખતા કે આ બધું સારું થઈ જાય પછી હું હવે હેડી જ જાઉં. કોઈ દિવસ નહીં થાય, ધ્યાન રાખજો, કોઈ દિવસ નહીં થાય. અને પ્રોબ્લેમ, તમને એવું લાગે પ્રોબ્લેમ પતી જાય પછી સાહેબ કામ કરું? પ્રોબ્લેમ પતે કોઈ જાણો સાહેબ? એક પતે નહીં ને ડબલ બીજો આવે પાછો. હા, આવે કે નહીં આવતો? જિંદગીમાં ક્યારેય પ્રોબ્લેમ પૂરા થતા નથી. એક પૂરો થાય, બીજો પ્રોબ્લેમ આવવાનો. અને જેને પ્રોબ્લેમ આવે છે એનો મતલબ એવો થાય કે તમે જિંદગીમાં સાચા રસ્તા ઉપર જઈ રહ્યા છો. તો એઝ અ ડિસ્ટ્રીબ્યુટર 10,000 નથી પ્રોબ્લેમ. બૈરાને પૂછવું પડશે પ્રોબ્લેમ, હસબન્ડને પૂછવું પડશે પ્રોબ્લેમ. કોઈ પ્રોબ્લેમ નહીં, આગળ વધો, આઈડી નંબર લઈ લો. હું 5 મિનિટ જ લઈશ. મારી પાસે પૈસા નથી. 10,000 રૂપિયા કોઈ મોટી રકમ નથી, 20,000 રૂપિયા કોઈ મોટી રકમ નથી. 10,000ની પ્રોડક્ટ તમને મળે છે, જે ઘરમાં વાપરો છો, સાબુ શેમ્પુ, એ લઈ લેવાનું, વાત ખતમ. આપવાના નહીં કંપનીને 1 રૂપિયા નથી. આઈડી માટે 1 રૂપિયાની જરૂર નથી, આઈડી ફ્રીમાં મળે. પણ ઇન્કમ લેવા માટે 10,000 રૂપિયાની પ્રોડક્ટ લેવાની છે આપણે. અને કઈ પ્રોડક્ટ? તેલ માથામાં નાખો છો,
સાબુ વાપરો છો, શેમ્પુ વાપરો છો, ટૂથપેસ્ટ વાપરો છો, બસ આપણે તાલ 2000ની છે તો 2000ની લેવાની, 10,000 આપી દેવાના, ટુકડે ટુકડે જરૂર પડે એમ લેવાની. હેલ્થ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો, ટ્રાયલ કરવાનો આપણા પોતાના ઉપર. પૈસાનું એડજસ્ટમેન્ટ 10,000 રૂપિયા કોઈ મોટી રકમ નથી. એવું ના કહેવાય તું 40 વર્ષ છે હજુ 10,000ની ત્યાં કરીશું તે, એવું ના કહેવાય મારે. હલો, પૈસા નહીં એટલે તો માય લાઈફ કરવાનું હોય. જો લોકો કામ કરે, લોકોના ઘરમાં પ્રોડક્ટ જાય ને આપણને પૈસા આપે. અને અલગ અલગ ક્વોલિટીના માણસો આપણા કરતા હોશિયાર હોય ડાઉન લાઈન, એવું થોડું આપણે એકલા હોશિયાર હોય, જરૂરિયાતવાળો હોય, નીડી હોય, ક્વોલિટી હોય, એજ્યુકેટેડ હોય, ડ્રીમર હોય, વિઝનર હોય, યંગ હોય, આ બધા જે કામ કરે એનો બેનિફિટ તમને મળવાનો છે, મોડું ના કરતા. મેં તમને દાખલો આપ્યો, હું પાલનપુરમાં જીટીએસમાં પહેલી વાર આવ્યો, રાઈટ. હું છેલ્લા 1-2 વર્ષમાં પાલનપુરમાં 2 હતા આવ્યો ને એક વખત મને એવું લાગે કે 2 વર્ષમાં 2 વખત આવ્યો. 2 વર્ષમાં 2 વખત. દર મહિને કરોડો રૂપિયાનો બિઝનેસ આપે. હું ના આવું તોય આપે, એવું જરૂર નહીં કે મારે આવવું હવે. બોલો, આવો ધંધો કરાય કે ના કરાય? તમારા નીચે હજારો લોકો એવા છે, તમારા દોસ્તના દોસ્ત, મિત્રના મિત્ર, જે ઇંતજાર કરી રહ્યા છે જિંદગી બનાવવા માટે, બિઝનેસ કરવા માટે. પણ જ્યારે તમે શરૂ કરો ને તમારી ડાઉનમાં આવે ફ્યુચરમાં, તો તમને લાઈફ ટાઈમ એનો બેનિફિટ મળશે. એટલા માટે પૈસા બહુ અગત્યની વસ્તુ નથી. આઈ વિલ કોલ યુ. સાહેબ, હું 2 દાડા વિચારી લઉં. એટલે 25 વર્ષથી તું વિચાર, 25,000ની લોન ગોતસ તો શું વિચારીશ એ મને કે. 3 હપ્તા બાકી છે તારા. વિચારવાની ક્ષમતા નહીં. સમજો તમે. હું તમને દાખલો આપું. સબ્જી મંડીમાં જઈએ એટલે આપણે 10 રૂપિયા 20 રૂપિયાની લેવડ દેવડ થાય, અને માણેક ચોકમાં જઈએ એટલે ખોખાની લેવડ દેવડ થાય. સાચું? હવે આપણે હું વિચારીને કહું, પણ મારા વિચારની લિમિટ જ નથી આ રહી. અને શું વિચારવાનું? જેટલા પૈસા આપો છો એટલો તમને સામાન મળે છે ને, એ બી તમારા પોતાને જ ઉપયોગ કરવાનો છે. પૈસા તો કંપનીને આપી દેવાના નથી. આઈડી લેવાય કે ના લેવાય? લેવાય કે નહીં? દોસ્તો, સિમ્પલ. આ વ્યવસાય એવો વ્યવસાય છે, પાર્ટ ટાઈમ કરી શકાય. 2 કલાક મળે તો 2 કલાકે કરાય, 4 કલાક મળે 4 કલાકે કરાય. વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, વિધાઉટ રિસ્ક. ક્યાંય લાખો રૂપિયા ડિપોઝિટ આવતી નથી. 1 રૂપિયો તમારે આપવાનો નથી. તમે જે 10,000 રૂપિયા ભરો છો એને તમને સામાન મળી જવાનો. જે તમે લિસ્ટ વાંચો જોઈ લો, અને તમારી જરૂરિયાતની વસ્તુ, અને બધાની જરૂર છે. આજે હું એના માટે ડિટેલમાં નહીં જોઉં પ્રોડક્ટનું, પણ જિંદગીમાં મળેલી એક તક સમજો. જો આ તક જતી રહી તો 5 વર્ષ પછી કદાચ મને યાદ કરશો કે સાહેબ બોલ્યા હતા પેલા એ કર્યું ના કર્યું, એ અહીં પહોંચી ગયું, હું રહી છું. દવાબેન પ્રકાશભાઈના અપ્લાય નહોતું કર્યું, ડિસ્ટ્રીબ્યુટર હતા. એ હોત તો અત્યારે મહિને 10 લાખ કમાતા હોત. અત્યારે 25,000 50,000 રૂપિયાની નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. ખાલી નિર્ણયનો પ્રશ્ન. કામ તો કોમન, 8 કલાક બીજે કામ કરવું, 8 કલાક અહીં કરવાનું. તમારા માટે તો ફ્રીડમ. તો હું તમારી પાસે એક અપેક્ષા રાખીશ કે જેટલા